આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભરૂચના શેઠ દયાળજીભાઈ અને અન્ય 4 વણિક શેઠને વર્તમાનધારી સત્સંગી થયાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ ભરૂચમાં શેઠ દયાળજીભાઈ અને નારાયણજીભાઈ નામે બેઉ ભાઈઓ પૂર્વજન્મના મુમુક્ષુ હતા। તેઓ પોતાના ઘરે પવિત્ર બ્રાહ્મણને રાખી પદ્મ પુરાણની કથા વંચાવતા હતા। એ કથામાં આવ્યું જે જો ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર વિચરતા હોય તો એને ચરણમાં 16 ચિહ્ન હોય। આમ વાત જાણીને તેઓ ભગવાનના દર્શન થાય એ સંકલ્પ કરતા હતા। તેવામાં એક દિવસ ભરૂચમાં એમણે કોઈ હરિભક્ત પાસે સાંભળ્યું જે હાલ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ રૂપે વિચરે છે અને તેઓ હાલ વડતાલમાં બિરાજે છે। આ વાત સાંભળતા જ તેઓએ મનમાં વિચાર કર્યો જે આપણે એ પ્રગટ ભગવાનના દર્શન કરવા જઈએ। પછી શેઠ દયાળજી અને બીજા 4 વાણિયાઓ શ્રી હરિના દર્શન કરવા માટે ને પોતાની વાતને ચોક્કસ કરવા સારું વડતાલ આવ્યા। એ વખતે વડતાલમાં કોઈ મોટો સમૈયાનો ઉત્સવ થઈ રહ્યો હતો એટલે હજારો હરિભક્તો શ્રી હરિના દર્શન કરવા માટે પધાર્યા હતા। એ ભીડને જાણી આ વાણિયાઓ થોડાક આઘેરા ઊભા હતા। ત્યારે શ્રી હરિ અંતર્યામીપણે એ વાણિયાઓના સંકલ્પને જાણી એમને નજીક બોલાવવા માટે સાન કરી। એટલે હરિભક્તોએ સભામાં ચાલવા માટે જગ્યા કરી દીધી। પછી દયાળજીભાઈ વગેરે વણિક શેઠ નજીક આવ્યા અને પ્રણામ કરીને બેઠા એટલે શ્રી હરિએ એમના મનોરથને પૂર્ણ કરવા સારું તેમને ચરણારવિંદમાં 16 ચિહ્નોના દર્શન કરાવ્યા। બંને ચરણોમાં 16 ચિહ્નો જોઈ વાણિયાઓને શ્રી હરિને વિશે ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો। ત્યારે દયાળજીભાઈએ મહારાજને 2 હાથ જોડીને કહ્યું જે હે મહારાજ, તમે સાક્ષાત પરમેશ્વર છો, કેમ જે અમે પદ્મ પુરાણમાં એવી વાત સાંભળી હતી કે જે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય। તે 16 ચિહ્નો આજે અમે આપના ચરણમાં જોયા। જે સારું એ વાતનો અમને આજ પરિપૂર્ણ નિશ્ચય થયો। આમ એ દયાળજી શેઠની ચકોર તેજ બુદ્ધિ જોઈ શ્રી હરિ બોલ્યા કે તમને કાને સંકલ્પ હોય તે અમોને પૂછો। તે સુણીને દયાળજીભાઈ કહે કે હે મહારાજ, અમારે તો હવે કશુંને પૂછવું નથી, અમને તમારા દર્શન થયા એટલે આજ પરિપૂર્ણપણું મનાયું છે। તો અમોને તમારા ચરણે લિયો, અમને બધાયને વર્તમાન ધરાવી તમારા આશ્રિત કરો। પછી મહારાજે એમની મુમુક્ષુતા જોઈને એ વાણિયાઓને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા। પછી દયાળજીભાઈ અને 4 વાણિયાઓ થોડા દિવસ વડતાલ રોકાઈને શ્રી હરિના દિવ્ય દર્શનનો લાભ લઈ પોતાને ગામ ભરૂચ પરત ગયા હતા। આ પાવન પ્રસંગ આજે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અને અલૌકિક ચરિત્રોમાંથી સાંભળ્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।